નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જમાયો છે. ખાસ કરીને સાવરકુંડલા શહેરમાં આભ ફાટ્યું હોય તેમ અંતરાધાર 3 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર પંથક જળબંબાકાર બની ગયો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. ત્યારે શહેરના કેવડાપરા વિસ્તારમાંથી એક કાળજુ કંપાવનારા લાઈવ દ્રશ્યો જોવા મળ્યા છે, જેમાં ધસમસતા પાણીના પ્રવાહમાં એક બાઇક ચાલક ગાડી સહિત તણાતો જોવા મળ્યો. જોકે આ ભયાવહ સ્થિતિમાં સ્થાનિક લોકોએ ભારે જહેમત અને અદ્ભુત બહાદુરી દાખવીને તાત્કાલિક બાઇક ચાલક તેમજ તેની મોટરસાયકલ બંનેનું હેમખેમ રેસ્ક્યુ કરી બચાવી લીધો. સ્થાનિકોની સમય સૂચકતાને કારણે એક મોટી જાનહાની દુર્ઘટના ટળી છે, પરંતુ હાલ પૂરના પાણી ફરી વળતા સમગ્ર સાવરકુંડલા શહેરમાં ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો સુરતમાં પહેલા જ વરસાદમાં હાલાકી. પર્વત પાટિયા, પલસાણા, કડોદરામાં હાલાકીના દ્રશ્યો પર્વત પાટિયા ગામના છે. અહીં રસ્તા પરથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગલીમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. આ તરફ સરસ્વતી વિદ્યાલયની આસપાસ પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થયા. વિદ્યાલયની આસપાસ ઘૂંટણસમું પાણી ભરાઈ ગયું. આરોપ છે કે ગામના લોકો માટે આ સમસ્યા કોઈ નવી નથી. દર વર્ષે ગામ લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે અને તંત્ર જોતું રહે છે. દાવો છે કે બાજુમાં આવેલી મીઠી ખાડી અને પાણીના યોગ્ય નિકાલના અભાવે સ્થિતિ વધુ ગંભીર બને છે. રસ્તા પર ડહોળા સ્વિમિંગ પુલના દ્રશ્યો પલસાણાના છે. કડોદરામાં અનેક વિસ્તારમાં આવી સ્થિતિ સર્જાઈ. વોર્ડ નંબર 2 ની શ્રીનિવાસ સોસાયટી બહાર જ પાણી ભરાતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સમગ્ર વિસ્તારમાંથી રસ્તો ગાયબ છે. રસ્તા પર માત્ર ને માત્ર વરસાદી પાણી છે. સામ્રાજ્ય જમાવી ચૂક્યું છે, જે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ચાડી ખાઈ રહ્યું છે. ગટર જામ થઈ જતા પાણીનો નિકાલ અટકી ગયો છે, જેને સ્થાનિકોએ જાતે ખુલ્લી કરી પાણીના નિકાલનો પ્રયાસ કર્યો. એટલે કે ટેક્સ પણ આપો અને મહાનગરપાલિકાનું કામ જાતે જ કરો. સ્થાનિકોએ આ અંગે કેટલીક રજૂઆત કરી, પરંતુ મનપા ઘોર નિંદ્રામાં જાગ્યું જ નહીં. જોકે હવે જાગી જાય તો સારું. સુરતના ઉધના, ડિંડોલી અને કીમમાં પણ પાણીનું સામ્રાજ્ય. આ દ્રશ્યો પણ જોઈ લો. સામાન્ય વિસ્તારમાં સ્માર્ટ સિટી સુરતની હાલ આવા છે. સુરતના ઉધના અને નવાગામ ડિંડોલીને જોડતું ભીમનગર ગરનાળું છે, જે પહેલા વરસાદમાં જ પાણીમાં ગરકાવ થયું છે અને પરિણામમાં વાહન ચાલકો પરેશાન થયા. સડસડાટ દોડતા વાહનો અહીં પહોંચતા જ જાણે ધક્કા ગાડી બની ગયા. 2.5 ઇંચ વરસાદમાં ગરનાળામાં 5 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું, જેના કારણે વાહન વ્યવહાર બંધ થયો હતો. ઉધના મેઇન રોડ પર પણ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સુરતથી નવસારી જતો આ રસ્તો છે. અહીંથી રોજ હજારો વાહન ચાલકો પસાર થાય છે. પહેલા વરસાદમાં જ વાહન ચાલકોને સુરત મનપાની બહેરમારીથી પાણીવાળી રાઈડની મજા મળી ગઈ. સ્માર્ટ સિટીના દ્રશ્યો પણ સ્થાનિકોને ચોંકાવી રહ્યા છે. વરસાદી પાણી સાથે કેમિકલનું પાણી મિક્સ થયું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગટર બેક મારી રહી છે અને તેમાંથી લાલ પાણી નીકળી રહ્યું છે. એટલે કે તંત્ર પ્રી મોન્સૂનની સાથે સાથે કેમિકલ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં પણ ઊણું ઉતર્યું છે. આ પાણી અહીંથી પસાર થતા લોકો માટે બીમારીનું કારણ બની શકે છે. જોકે કારમાં મસ્ત એસી ચાલુ કરીને જતા નેતાઓ અને અધિકારીઓને ગભરાવાની જરૂર નથી. ચિંતા તો સુરતમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કરવાની છે. પ્રથમ વરસાદમાં સુરતનું ડિંડોલી પણ જાણે ડૂબી ગયું. ભારે વરસાદના કારણે રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. ડિંડોલીના નવનિર્મિત બ્રિજ પાસે પાણી ભરાતા લોકો હેરાન થયા. અહીં પાલિકાએ ગટરની સુવિધા તો બનાવી દીધી, પરંતુ તેમાંથી પાણીનો નિકાલ થાય તે સુવિધા કદાચ મનપાની ડિક્શનરીમાં નથી, જેનું પરિણામ સામે છે. સુરતના કીમ ગામમાં પણ પાણી ભરાયું. શહેરની કૈલાશ સોસાયટી અને નવજીવન સોસાયટી બહાર પાણીના ખાબોચિયા ભરાયા, જેને લઈને સ્થાનિકો પરેશાન થયા. મહત્વનું છે કે સુરત મહાનગરપાલિકાએ વિકાસના કામો માટે 10,000 કરોડથી વધુનું બજેટ મંજૂર કર્યું છે, પરંતુ આ બજેટ કોના વિકાસ માટે વપરાઈ રહ્યું છે તે સવાલ છે. નવસારીમાં પ્રથમ વરસાદે લોકોની ઘર વખરી પલાળી, તંત્ર ઊંઘતું રહ્યું. જુઓ, ઘરમાં ઘૂંટણસમાં પાણી, ઘર વખરી પણ પાણીમાં ગરકાવ. ન ગાડલા ગોડલા બચ્યા છે, ન અનાજ. હવે જવું તો જવું ક્યાં? આવી જ વેદના શહેરના નાગ તલાવડી વિસ્તારમાં રહેતા લોકોની છે. અહીં 15 જેટલા ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. લોકોની ઘર વખરીને નુકસાન પહોંચ્યું. ઘરનો સામાન પાણીમાં તરતો જોવા મળ્યો. પહેલા વરસાદમાં જ આ સ્થિતિ સર્જાતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો અને તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. જોકે તલાવડી વિસ્તારના લોકો માટે પણ આ ઘટના નવી નથી. અહીં વર્ષોથી ડ્રેનેજ લાઇનની સફાઈ ન થઈ હોવાનો દાવો છે, જેના કારણે અહીં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. આ ઉપરાંત દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઘર વખરીનો સામાન પલળી જતા લોકો ગંભીર સ્થિતિમાં મુકાયા છે અને તંત્ર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. આજ બધી અપેક્ષા તો કઈ આવી નથી, પણ અપેક્ષા રાખીએ. સુરત, નવસારી, ભરૂચમાં જામ્યો વરસાદી માહોલ. મેઘરાજાની જોરદાર બેટિંગ. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. સુરત, નવસારી અને ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા એક તરફ લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે, તો બીજી તરફ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. સુરતના મહિદરપુરા પોલીસ સ્ટેશન સામે પાણી ભરાતા રસ્તાઓ નદી નાળામાં ફેરવાઈ ગયા.
લિનિયર બસ સ્ટેન્ડ સામે પણ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા। રેલવે સ્ટેશન વિસ્તારમાં બ્રિજ નિર્માણની કામગીરી દરમિયાન પાણી ભરાતા બ્રિજ સેલના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ પાણીના નિકાલની કામગીરી હાથ ધરી। વેસુ વિસ્તારમાં પણ પ્રથમ વરસાદમાં જ અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા। શહેરના અનેક વિસ્તારોમાં વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વેસુ વિસ્તાર પણ પ્રથમ વરસાદમાં પાણી થઈ ગયો, જેને લઈને સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો। ભગવાન મહાવીર કોલેજ રોડ ઉપર પણ 3 ઇંચ વરસાદમાં જ પાણી જતા રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થઈ કોલેજ પહોંચવાની ફરજ પડી। બીજી તરફ સુરત જિલ્લાના અરેઠ, કામરેજ અને સરથાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી। નવસારીમાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। શહેરના ધાનેરા પોઈન્ટ, સેશન રોડ, ટાવર રોડ અને ડેપો સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે પવન અને કાળા વાદળો બાદ વરસેલા વરસાદથી શહેરવાસીઓ અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા ચોમાસાનું વિધિવત આગમન થયું। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। જોકે અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં પ્રથમ જ વરસાદમાં પાણી ભરાઈ જતા તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થયા। આયપ્પા મંદિર સામે નહેરનું નાળું ઊંચું કરવાની કામગીરી બાદ વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે રોડ પર પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સ્થાનિકોએ વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે। અમરેલીમાં પહેલા વરસાદમાં નદીમાં નવા નીર, સુરતમાં ખાડીમાં પૂર। દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી મેઘરાજાએ ફરી જોરદાર હાજરી નોંધાવી છે। ક્યાંક નદીઓમાં નવા નીર આવ્યા તો ક્યાંક રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં માત્ર 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારો પાણીથી તરબોળ થઈ ગયા। ધોધમાર વરસાદને કારણે શહેરની જીવનદોરી સમાન નવલી નદીમાં નવા નીર આવ્યા અને નદી ફરી વહેતી થઈ। વંડા, વીજપડી, પઠવડી સહિતના ગામોમાં પણ મેઘરાજાએ મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી। સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વાવિયા ખાડીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। રોધાનથી મુંજલાવ, ઉશ્કેર અને રામકુંડને જોડતા બ્રિજ પર વરસાદી પાણી ફરી વળતા માર્ગ બંધ કરવો પડ્યો હતો, જેના કારણે સ્થાનિક લોકોને 8 કિલોમીટર લાંબો ધક્કો ખાવો પડ્યો। તાપી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો। વ્યારા, ડોલવણ અને ઉચ્છલ સહિતના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો। ખેડૂતો હજુ સારા વરસાદ માટે મીટ માંડીને બેઠા છે। વલસાડના ધરમપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો। ધરમપુરમાં સવારથી જ બપોર સુધી 2 ઇંચ વરસાદ નોંધાયો। નાના પોંઢા અને વાપીમાં બપોર સુધી 1 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ વરસ્યો। જોકે હજુ વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। ડાંગ જિલ્લામાં પણ આહવા, સુબીર, સાપુતારા વગેરે સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાતા ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું। ખેડા જિલ્લામાં પણ બપોર બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ। નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। નડિયાદ શહેરમાં પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું। વરસાદી માહોલથી વાતાવરણ ખુશનુમા બન્યું। દમણમાં પણ મુશળધાર વરસાદે જનજીવનને અસર પહોંચાડી। અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। અમરેલીના ખાંભામાં ધોધમાર વરસાદ, ગીરના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો। ખાંભાના નાનુડી, ભાડ, ઇંગોરાળા, ઉમરિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદના પગલે વાડી ખેતરોમાં પાણી વહેતા થયા। વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો હાલમાં માહોલ જે છે તે જામતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અમરેલી, ભાવનગરથી આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વલસાડ જિલ્લાના ધરમપુરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। સવારથી સાંજ સુધીમાં અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। એક તરફ આ મુશળધાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે, તો બીજી તરફ માત્ર પ્રથમ વરસાદમાં જ ધરમપુર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે। નગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ ધરમપુરના સ્ટેટ હોસ્પિટલ રોડ અને સ્ટેશન રોડ જેવા મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા પાલિકાના દાવાઓ કાગળ પર જ રહી જતા હોય તેમ સાબિત થઈ ગયું છે। સુરતમાં ભારે વરસાદથી કોસાડના ગૃહમ આઇકોનમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। વરસાદી પાણી ઘૂસી જતા આખું બેઝમેન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયું અને પાણી ગ્રાઉન્ડ ફ્લોર સુધી પહોંચી રહીશોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। બેઝમેન્ટમાં પાર્ક કરેલી 40 થી 50 કાર, અનેક બાઇકો પાણીમાં ડૂબી જતા નુકસાનની આશંકા સેવાઈ રહી છે। તેમજ લિફ્ટમાં પાણી ભરાવાને કારણે વીજ પુરવઠો ખોરવાઈ નાખવામાં આવતા સોસાયટીના અનેક રહીશો પોતાના ઘરોમાં જ ફસાઈ ગયા। બીજી તરફ દૈનિક જરૂરી વસ્તુઓ મેળવવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સટાસટી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢમાં પણ વરસાદ। રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાત સુધી વરસાદી માહોલ જામતા લોકોને ગરમીમાંથી રાહત મળી, તો ખેડૂતોમાં પણ આશાનું કિરણ જાગ્યું। જોકે કેટલાક વિસ્તારોમાં વરસાદથી પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી।
ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની પધરામણી થઈ. ઉના શહેર, દરિયાકાંઠાના ગામો તેમજ દીવમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો. ભારે ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમીમાંથી રાહત મળી. અમરેલી જિલ્લાના દરિયાઈ પટ્ટામાં પણ વરસાદી માહોલ જામ્યો. રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદ વરસતા લોકોમાં ખુશી જોવા મળી. બાબરકોટ, મિતિયાળા, કડિયાળી, દુધાળા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો. જ્યારે સાવરકુંડલા શહેર તેમજ ગોરડકા, લુવારા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી. રાજકોટ જિલ્લાના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને વરસાદી ઝાપટા પડ્યા. લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી. જોકે જૂન મહિનાનો અંતિમ દિવસ હોવા છતાં હજુ સુધી વાવણી લાયક વરસાદ ન થતાં ખેડૂતોમાં ચિંતા યથાવત છે. જૂનાગઢ શહેરમાં પણ સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી ભરાઈ ગયા અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારના ભાયલી, વાસણા, ઓપી રોડ, અકોટા અને સયાજીગંજ વિસ્તારમાં વરસાદ વરસ્યો. વરસાદથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી. જોકે શહેરના અન્ય વિસ્તારોમાં હજુ પણ કોરા ધાકોર જેવી સ્થિતિ જોવા મળી. આણંદ જિલ્લાના પેટલાદ પંથકમાં પણ મેઘરાજાએ પધરામણી કરી. પેટલાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. લાંબો સમય રાહ જોડાવ્યા બાદ મેઘરાજાએ આળસ ખંખેરતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી. ચોમાસું ધારણ કરશે આક્રમક સ્વરૂપ. હવામાન વિભાગે સિઝનમાં પહેલીવાર જાહેર કર્યું રેડ એલર્ટ. 3 और 4 जुलाई एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है. ગુજરાતમાં ચોમાસું હવે વધુ આક્રમક બનવાના એંધાણ છે. 2 દિવસના વિરામ બાદ હવામાન વિભાગે ફરી ભારે વરસાદની આગાહી કરી છે. એટલું જ નહીં, આ સિઝનમાં પ્રથમ વખત દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમના કારણે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જામશે. 2 દિવસના વિરામ બાદ ગુજરાતમાં ફરી મેઘરાજા ધમાકેદાર ઇનિંગ રમવા તૈયાર છે. હવામાન વિભાગે 3 અને 4 જુલાઈ માટે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. 3 જુલાઈએ ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત નર્મદા, સુરત, તાપી અને નવસારી જિલ્લામાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ માત્ર વરસાદ જ નહીં, પરંતુ આગામી 7 દિવસ સુધી રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ સક્રિય રહેશે. ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડવાના બનાવો અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. તેથી લોકોને સાવચેત રહેવા અને જરૂરિયાત વગર ખુલ્લા સ્થળોએ જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ વરસાદી માહોલ પાછળનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સર્જાયેલું સર્ક્યુલેશન છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 3 જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ વિકસશે, જેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદનું જોર વધશે અને અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. 3 और 4 जुलाई एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है. पहले दक्षिण गुजरात की जो जिला है इसमें हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा. जो 3 जुलाई में एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा डांग, वलसाड, दमन, दादरा नगर हवेली. ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત ખૂબ જ નબળી રહી છે, જેના કારણે છેલ્લા 5 વર્ષમાં જૂન મહિનો સૌથી સૂકો સાબિત થયો છે. રાજ્યમાં આ વર્ષે જૂન મહિનામાં વરસાદની ચિંતાજનક 82% જેટલી મોટી ઘટ જોવા મળી. સામાન્ય રીતે જૂન માસ દરમિયાન સરેરાશ 110.8 mm વરસાદ થતો હોય છે, જેની સામે આ વર્ષે માત્ર 19.9 mm જેટલો જ સામાન્ય વરસાદ નોંધાયો છે, જે છેલ્લા 5 વર્ષનો સૌથી ઓછો વરસાદી આંકડો છે અને તેના કારણે ખેડૂતો સહિત સમગ્ર રાજ્યની ચિંતામાં વધારો થયો છે. સુરતની સામે આવી ખાડાવાળી સુરત, પ્રજા ત્રસ્ત, તંત્ર મસ્ત જેવો કાટ. સુરતની આ ખાડાવાળી સુરત જોઈ લો. ક્યાંક કાર ફસાઈ, ક્યાંક ટ્રક ફસાઈ, ક્યાંક એક જ રસ્તા પર 7 વાહનના ટાયર રસ્તામાં ખૂપી ગયા, તો ક્યાંક આખો રસ્તો જ બેસી ગયો. પહેલા વરસાદમાં જ વાહન ચાલકોને સુરતના ખાડાની મુલાકાત થઈ ગઈ. આમ તો વાહન ચાલકોને કંઈ થયું નથી, પરંતુ મહાનગરપાલિકાની મહેરબાનીના કારણે જીવતે જીવ યમ દેખાઈ ગયા. દ્રશ્યો મોટા વરાછાના છે. દાવો છે કે અહીં 2-5 મીટરનો રસ્તો નહીં, પૂરેપૂરો 700 મીટરનો રસ્તો બેસી ગયો. રસ્તા પર કાર સમાઈ જાય એટલા મોટા 4 થી 5 ભૂવા પડ્યા હોવાનો પણ દાવો છે. અહીં પસાર થતી વખતે પહેલા એક કાર ખાડામાં ફસાઈ ગઈ, ત્યારબાદ એક ડમ્પર ચાલકે પણ આ જ રસ્તેથી પસાર થવાની ભૂલ કરી અને એ ફસાયું. હવે તંત્ર, મેયર જવાબદારો વિરુદ્ધ કાર્યવાહીના બણકા ફૂંકી રહ્યું છે. હાલ મહાનગરપાલિકાએ સમગ્ર રસ્તો બંધ કરાવી દીધો છે. થોડા સમય પહેલા જ અહીં ડ્રેનેજની કામગીરી કરાઈ હતી. હવે આ જુઓ, પૂણા, કુંભારિયા, સણિયા, અહેમદ રોડ પર કંઈક આવી સ્થિતિ સર્જાઈ. અહીં 1-2 નહીં, 7 થી વધુ વાહનો ખાડામાં ફસાયા. રિક્ષા, ટ્રક, ટેમ્પો, પિકઅપ જેમણે આ રસ્તા પરથી પસાર થવાની કોશિશ કરી તેઓ પછતાયા. રસ્તામાં આખા ટાયર ઘૂસી ગયા. બીજી તરફ રસ્તામાં ફસાયેલા વાહનોને JCBની મદદથી બહાર કઢાયા. હવે રસ્તાની કામગીરી અને મહાનગરપાલિકાની કામગીરી કરવાની નિયત પર સવાલો ઉઠ્યા છે કે હજુ તો આ પહેલો વરસાદ છે, ચોમાસાની શરૂઆત છે. આગામી સમયમાં વધુ વરસાદની પરિસ્થિતિમાં શું થશે સુરતનું? હવે આ કારની હાલત પણ જોઈએ જ લો. બોલો, અહીં ખોદકામ બાદ તંત્ર માટી ભરવાનું જ હતું, પણ વરસાદ આવી ગયો અને કારની હાલતના દ્રશ્યો જુઓ.
રાંદેરના ઝઘડિયા ચોકડી પાસેના છે. વહેલી સવારે કાર ચાલકે કાબુ ગુમાવ્યો અને કાર ખાડામાં ખાબકી. મનપાની ટીમને આખો ઉનાળો ગયા બાદ હવે થોડા સમય પહેલા જ અહીં ખોદકામ કરવાનું કામ યાદ આવી ગયું. આ તરફ AR મોલ બહાર ખુલ્લી ગટરમાં અકસ્માતનું કારણ બની. મોડી રાત્રે એક કાર ચાલક અહીંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે જ પાણી ભરાયેલું હોવાથી તેને ગટર દેખાઈ નહીં અને કાર ફસાઈ ગઈ. સદનસીબે મોટી દુર્ઘટના ટળી, પરંતુ જો કોઈ બાઇક ચાલક કે રાહદારી સાથે દુર્ઘટના બની હોત તો મહાનગરપાલિકાએ શું જવાબ આપત? કામગીરી બાદ ગટરો ખુલ્લી છોડી દેવાતા તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. સુરતના વરાછામાં ભારે વરસાદને કારણે મહાકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયું, જેના પગલે ટ્રાફિક અવરોધાયો. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને વૃક્ષને રસ્તા પરથી હટાવ્યું. ઘટના બાદ સ્થાનિક કોર્પોરેટર પણ દોડી આવ્યા હતા. હાલ તો સુરતવાસીઓને સુવિધાના નામે પ્રથમ ક્લાસે મક્ષિકા આવી છે, સાથે જ આગળ કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેને લઈને ચિંતા છે. સુરતમાં તંત્રે ફૂક્યું બુદ્ધિનું દેવાળું, ખાડામાંથી કાર કાઢ્યા વગર જ કર્યું પુરાણ. જુઓ આ દ્રશ્યો. આ સુરત મહાનગરપાલિકાનું બુદ્ધિનું પ્રદર્શન છે. આ સુરત મહાનગરપાલિકાની ટીમે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું. સુરત મહાનગરપાલિકાની ટીમની આળસની આ પરાકાષ્ઠા છે, કેમ કે આ વખતે મનપાના હોનહાર કર્મચારીઓએ આળસની તમામ હદો વટાવી છે. બન્યું એવું છે કે સુરતના રાંદેરમાં વરસાદના કારણે કાર ખાડામાં ખાબકી હતી, જ્યાં કાર કાઢ્યા વગર જ ખાડો પૂરી દેવામાં આવ્યો. કર્મચારીઓએ કાર હટાવ્યા વગર જ ખાડો પૂરી દીધો. કાર ખાડામાં હતી છતાં ખાડામાં ટાયર પર રેતી અને કપચી નાખી દીધી. કાર માલિક ન મળતા કર્મચારીઓએ કાર હટાવવાની રાહ જોઈ ન હોવાનો દાવો છે. જોકે હવે ફરી કાર કાઢવા માટે ખાડો ખોદવો પડશે અને ફરી આ ખાડો પૂરવો પડશે. આ મહાનગરપાલિકાની મજૂરી ચાલતી રહેશે. સુરત મનપાના કર્મચારીઓનું આ બુદ્ધિનું પ્રદર્શન હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો. નવસારીના મેયરની ભવિષ્યવાણી, કહ્યું ખાડા તો પડશે જ. મોટી મોટી બેરેજની લાઈનો, વરસાદની લાઈનો નાખવામાં આવી છે, એટલે ભૂવા પડવાના છે. હું અત્યારથી જ કહું છું. નવસારીવાસીઓ રસ્તા પર નીકળો તો જરા ધ્યાનથી, કેમ કે નવસારીના રસ્તાનો ચોમાસામાં વિશ્વાસ કરી શકાય તેમ નથી. આ અમે નહીં, પણ ખુદ નવસારીના અશોક ધોરાજીયાએ કહ્યું. તેમના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથેની બેઠકમાં ભવિષ્યવાણી કરી દીધી છે કે શહેરમાં ભૂવા તો પડશે જ. તેની પાછળનું કારણ પણ તેમણે આપ્યું. અશોક ધોરાજીયાએ કહ્યું કે શહેરમાં વિકાસના કામ થયા છે, તેમાં ડ્રેનેજની કામગીરી પણ થઈ છે. ડ્રેનેજની કામગીરીને લઈને જમીન પોચી પડી ગઈ હોય એટલે ભૂવા પડે. એટલું જ નહીં, નવસારીની સરખામણીએ તેઓએ અમદાવાદ, મુંબઈ અને દિલ્હી સાથે પણ કરી દીધી. તેમણે કહ્યું કે મોટા શહેરોમાં આ સ્થિતિ થાય તો નવસારીમાં પણ થઈ શકે. સાથે જ અધિકારી અને પદાધિકારીને સલાહ પણ આપી દીધી કે જો મીડિયા જગાડવાનો પ્રયાસ કરે તો આવેશમાં ન આવવું. પરંતુ મેયર પોતાના આ જ નિવેદન બાદ ફસાયા છે. હવે ડ્રેનેજ અને વરસાદી લાઈનોની કામગીરી નબળી થઈ હોવાના દાવા થઈ રહ્યા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લામાં વરસાદના વિલંબે વધારી ચિંતા. મહેસાણા જિલ્લાના ખેડૂતો ચિંતામાં છે. સામાન્ય રીતે ખરીફ સિઝનમાં 2.87 લાખ હેક્ટરમાં વાવેતર થતું હોય છે, પરંતુ અત્યાર સુધી માત્ર 43,000 હેક્ટરમાં જ પિયત આધારિત વાવેતર નોંધાયું છે. જિલ્લામાં માત્ર 2.77% વરસાદ નોંધાતા મોટાભાગના ખેડૂતો હજુ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. ખેતીવાડી વિભાગે આકસ્મિક પાક આયોજન જાહેર કરી ખેડૂતોને ટપક અને ફુવારા પિયત પદ્ધતિ અપનાવવા, પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને વરસાદના સમય અનુસાર અડદ, ઘાસચારો તેમજ એરંડા જેવા વૈકલ્પિક પાકોનું વાવેતર કરવાની સલાહ આપી છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે વરસાદ વધુ મોડો પડશે તો પિયતનો ખર્ચ વધવાની સાથે પાકના ઉત્પાદન પર પણ માઠી અસર થઈ શકે છે. જોકે ખેડૂતોનો હજુ પણ આગામી 10 થી 15 દિવસમાં સારા વરસાદની આશા છે, જેથી આ વર્ષની ખરીફ સિઝન બચી રહે. વરસાદ ખેંચાતા જામનગરના ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે. જામનગર જિલ્લાના દરિયાકાંઠાના નીસડા, વાવડી, લીંબુડા અને હડિયાણા ગામના ખેડૂતો પર સંકટ ઊભું થયું છે. ચોમાસાની આશાએ કરેલું મગફળીનું આગોતરું વાવેતર વરસાદ ખેંચાતા સુકાવા લાગ્યું. ખેડૂતોના જણાવ્યા મુજબ આગામી 2-3 દિવસમાં પાણી નહીં મળે તો કરોડો રૂપિયાનો પાક બરબાદ થવાની ભીતિ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ઊંડ એક ડેમમાં પાણી હોવા છતાં ડાબા કાંઠાની કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં ખારું ભૂગર્ભ જળ હોવાથી સિંચાઈ માટે કેનાલનું પાણી જ એકમાત્ર આશા છે. હવે ખેડૂતો સિંચાઈ વિભાગ પાસે તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. સુરતથી હચમચાવી દેતા દ્રશ્યો જોવા મળ્યા છે. બેફામ કાર ચાલકે 5 વર્ષની બાળકીને કચડી નાખી છે. ટક્કર એટલી જોરદાર હતી કે બાળકી હવામાં 6 ફૂટ ફંગોળાઈ ગઈ હતી. બાળકીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. કાળજું કંપાવી દેતા સીસીટીવી સામે આવ્યા છે. સચિન વિસ્તારમાં હૃદયદ્રાવક અકસ્માત. ઇકલેરાની નવી બાંધાતી સોસાયટી પાસે રમી રહી હતી બાળકી. માતા પિતા મજૂરી કામ કરતા હતા ત્યારે બની હતી ઘટના. સચિન પોલીસે ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ હાથ ધરી દીધી છે. દ્રશ્યોમાં પણ આપ જો, કાર ચાલક ત્યાંથી બેફામ નીકળે છે. આસપાસથી જે લોકો છે તેઓ પણ 2 મિનિટ માટે આશ્ચર્યચકિત અને આઘાતમાં છે. એક બાળકી કે જે ત્યાંથી પસાર થઈ રહી છે તેને કાર ચાલક બેફામ રીતે હવામાં ફંગોળે છે, ત્યારબાદ તેના પરથી ગાડી ચલાવી દે છે. રફતારનો કહેર યથાવત. દીવમાં કાર ચાલકે મહિલાને ઉડાવી. વલસાડમાં 50 ફૂટ સુધી સ્લીપ થયો ટેમ્પો.
રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી અકસ્માતની ચિંતાજનક ઘટનાઓ સામે આવી છે. ક્યાંક હિટ એન્ડ રનમાં મહિલા હવામાં ફંગોળાઈ તો ક્યાંક વરસાદના કારણે વાહન સ્લીપ થયું. દ્રશ્યો દીવ અને વલસાડના છે. દીવમાં કાર ચાલકની બેદરકારીએ મહિલાને ગંભીર ઈજા પહોંચાડી, જ્યારે વલસાડમાં મોટો અકસ્માત ટળ્યો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ડાંગરવાડી વિસ્તારમાં હચમચાવી દેનારી હિટ એન્ડ રનની ઘટના સામે આવી. અહીં પૂરપાટ ઝડપે આવતી કારે કહેર વર્તાવ્યો. અકસ્માતમાં સીસીટીવી પણ સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે કાળા રંગની કાર આવે છે અને મહિલાને ટક્કર મારે છે. ટક્કર એટલી જોરદાર હોય છે કે મહિલા રસ્તાના કિનારે ફંગોળાઈ જાય છે. સદનસીબે મહિલા જ્યાં પટકાય છે ત્યાં ધૂળની ટેકરી છે, જેથી મહિલાનો જીવ બચી જાય છે. જોકે મહિલાને ગંભીર ઈજા પહોંચે છે. બીજી તરફ કાર ચાલક ફરાર થઈ જાય છે. ઘટનાના 2 દિવસ બાદ પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા છે, જેના આધારે તપાસ શરૂ કરી છે. આ તરફ વલસાડના ધરમપુરના દ્રશ્યો જુઓ. એક ટેમ્પો સ્લીપ થઈને અંદાજે 50 ફૂટ ઢસડાયો. ધરમપુરમાં વરસાદી માહોલમાં ભીના રસ્તા કેટલાક જોખમી બની શકે છે, તેનું આ જીવંત ઉદાહરણ છે. કરંજવેરી ગામ પાસે એક ટેમ્પો સ્લીપ થઈ ગયો હતો. તે દરમિયાન પસાર થઈ રહેલો બાઇક ચાલક માંડ બચ્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની કે ઈજા થઈ નહોતી. આ તરફ વડોદરાના ડેસર તાલુકાના વાલાવાવ નજીક કપચી ભરેલું ડમ્પર અકસ્માતનો ભોગ બન્યું. કાલોલ તરફ જઈ રહેલું ડમ્પર નાળાની રેલિંગ તોડી અંદાજે 15 ફૂટ ઊંડા નાળામાં ખાબક્યું. અકસ્માતમાં ચાલકને સામાન્ય ઈજા પહોંચી, જ્યારે કોઈ જાનહાની થઈ નહોતી. અરવલ્લીના મેઘરજ ટિંટોઈ રોડ પર પણ ગંભીર અકસ્માત સર્જાયો. પહાડિયા ગામ તરફ જઈ રહેલી કારનો ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર 5 વખત પલટી ખાઈ જાય છે. અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું, પરંતુ કારમાં સવાર બંને લોકોનો ચમત્કારિક રીતે આ બાદ બચાવ થયો. અસામાજિક તત્વોએ માથે લીધા વિસ્તાર. ક્યાંક છરી ઉડી તો ક્યાંક બુટલેગરોએ કરી દાદાગીરી. રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક સતત સામે આવી રહ્યો છે. વડોદરાથી ગાંધીનગર અને અરવલ્લી સુધી મારામારી, હથિયારો સાથેની દાદાગીરી અને મહિલાની છેડતી જેવી ઘટનાઓ કાયદો વ્યવસ્થાને લઈને સવાલો ઉભા કરે છે. ગાંધીનગરના કુડાસણમાં પણ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. છરી વડે હુમલો અને વાહનોમાં તોડફોડની ઘટનાને લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે. 11 શખ્સોને રાઉન્ડ અપ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી. તપાસ દરમિયાન ડિરેક્ટર બનવાની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી અને રૂપિયા પરત માંગતા હુમલો કરાયાનો આરોપ પણ લાગ્યો. ફરિયાદના આધારે મહેન્દ્રસિંહ સહિત 11 લોકો સામે ગુનો નોંધાયો. હુમલામાં ઘાયલ બનેલા 2 લોકો હાલ સારવાર હેઠળ છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં બુટલેગર અને તેના સાગરીતોની દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. દીનદયાલ નગર ઉડા વિસ્તારમાં જૂની અદાવતને ધ્યાનમાં રાખીને સ્થાનિકો પર હુમલો કરાયાનો આરોપ છે. વિડીયોમાં કેટલાક શખ્સો ધારદાર હથિયારો સાથે ખુલ્લેઆમ ફરતા જોવા મળે છે. હુમલો કરવા આવેલા એક શખ્સે પોલીસને જોઈને ફરાર થઈ જવાની પણ ચર્ચા છે, જ્યારે પોલીસે ઘટના સ્થળેથી હથિયારો કબજે કર્યા હોવાની માહિતી સામે આવી છે. અરવલ્લીના મોડાસામાં મહિલાની છેડતી કરવાનો પ્રયાસ એક યુવકને ભારે પડ્યો. કોલેજ રોડ પર રહેણાંક વિસ્તારમાં મહિલાની છેડતી કરવાના આરોપ બાદ મહિલાએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા અને આરોપીને મેથી પાક ચખાડ્યો. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. બાદમાં આરોપીને મોડાસા ટાઉન પોલીસને સોંપી દેવામાં આવ્યો. ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં શારદા સિન્થેટિક કંપનીમાં આગ લાગી. વહેલી સવારે શારદા સિન્થેટિક કંપનીમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. આગે થોડા સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. જોકે ત્યારબાદ તરત ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને 2 ફાયર ફાઇટરોની મદદથી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. ગીર સોમનાથના બાળકોના આરોગ્ય સાથે ચેડા. ગીરગઢડાના નગડિયા ગામે આંગણવાડી ભોજનમાં ફૂગજન્ય તુવેર દાળ પીરસાતા હોવાનો દાવ. તુવેરના અખાદ્ય જથ્થાનો વિડીયો સામે આવ્યો. વિડીયો સામે આવતા ઉઠ્યા સવાલ, વાલીઓમાં રોષ. રાજકોટમાં આરોગ્ય વિભાગનો સપાટો. ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા પડ્યા. તુલસી બેકરી, કૃષ્ણા રેસ્ટોરન્ટ, પટેલ સ્વીટમાં દરોડા. 500 કિલોથી વધુનો અખાદ્ય જથ્થો મળી આવ્યો. તુલસી બેકરી, કૃષ્ણા રેસ્ટોરન્ટ સહિત 4 પીડીઓ સેલ જવાબદારોને 10,000થી વધુનો દંડ ફટકારાયો. સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ઈંટ ભટ્ટીઓ પર કાર્યવાહી. ચોટીલા નાયબ કલેક્ટરે નવાગામ અને થાન વિસ્તારમાં દરોડા પાડ્યા અને કુલ 4 ગેરકાયદેસર ઈંટવાડા સીઝ કર્યા. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી વગર ઈંટ ભઠ્ઠા ચાલતા હોવાનો ખુલાસો થતા કાર્યવાહી કરાઈ. કાર્યવાહી દરમિયાન અંદાજે 95 લાખ રૂપિયાની કિંમતની કુલ 19 લાખ ઈંટ જપ્ત થઈ. બનાસકાંઠામાં કેનાલમાં ડૂબી જતા 19 વર્ષીય યુવકનું મોત. કેનાલમાં નહાવા પડેલો યુવક ડૂબ્યો હતો. સ્થાનિકોએ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી શરૂ કરી તપાસ. અમદાવાદના બિન પરવાનગીના ધાર્મિક બાંધકામ સામે એએમસીની કાર્યવાહી. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં બિન અધિકૃત બાંધકામ પર તંત્રે બુલડોઝર ફેરવી દીધું. કાયદો વ્યવસ્થા જાળવી એએમસીએ દબાણ હટાવવાની કામગીરી કરી. અંબાજીમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી. 1983ની ટીપી સ્કીમ અંતર્ગત બાકી રહેલા OP1 અને OP2ના પોઝિશનમાં ડિમોલિશન કરાયું. કોરિડોરની કામગીરી અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરાઈ. રાજકોટના ઉપલેટામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે ચક્કાજામ કર્યા. કોંગ્રેસનો આક્ષેપ છે કે મોંઘા બિયારણ, ખાતરની અછત, પાક પેદાશોના નીચા ભાવથી ખેડૂતો પરેશાન છે. ખેડૂતોએ પણ હાલ મળતી 8 કલાક વીજળીને વધારી 10 થી 12 કલાક કરવાની માંગ કરી. જો આવતા દિવસોમાં માંગ નહીં સંતોષાય તો કચ્છથી દ્વારકા સુધી પદયાત્રા અને આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી.